In the village of Nada, Sarojben, Lakshmiben, Kanchan, and Surekhaben are doing something that looks ordinary but is actually revolutionary. They are inspecting a gate, they are checking a fence, they are measuring the security of a water sump. To an outsider, this is just infrastructure, but look closer. A year ago, these women did not have the courage to step into the village square, let alone lead a project. They were silenced by a culture that demanded their names on the ballot but their husbands' voices in the room. How does a woman who was once unable to speak become a woman who commands the budget? It wasn't magic, it was an idea. Simple, stubborn idea that has now ignited 12 villages across the saline plains of Jambusar. ખાસ કરીને જ્યારે બારેય ગામની અંદર પીએને કરવામાં આવ્યો ત્યારે સૌ પ્રથમ તો પહેલાં ગામના આગેવાનો અને પંચાયત સાથે મળીને એક નકશાઓ ઉપર ચિત્ર મૂકવામાં આવ્યું કે ભાઈ હાલની પરિસ્થિતિ શું છે એ ગામતળ અને સીમતળની. અને એ નકશો તૈયાર થયા પછી સમિતિને સાથે રાખીને પંચાયતના લોકો પણ સાથે રહી અને જે પ્રશ્નો હતા ત્યાં સ્થળની મુલાકાત લેવામાં આવી અને એ સ્થળની અંદર તપાસ કરવામાં આવે કે ખરેખર આમાં શું શક્યતાઓ છે જે પર્યાવરણને આધારિત છે. તો એવા દરેક ગામની અંદર જે પ્રશ્નો હતા ત્યાં સ્થળની મુલાકાત લીધી છે અને એના આધારે કામ નક્કી કરવામાં આવ્યા હતા. આ કામ How do you reclaim a democracy that has been hijacked at the doorstep? You don't start with a revolution, you start with a water tap, you start with a street light, you start with the Gram Vikas Samiti. શરૂઆતનો તબક્કો હતો કે જ્યારે સમિતિની રચના કરવી છે એટલે ટીમમાં પણ ઘણી બધી ચર્ચાઓ થઈ હતી કે આપણે મિક્સ સમિતિ બનાવીએ જેમાં અમુક ભાઈઓ પણ હોય અમુક બહેનો પણ હોય. પાછું એવું ડિસિઝન આવ્યું કે એક વખત આપણે બહેનો સાથેની આખી સમિતિ બનાવી અને એમની સાથે કામ કરીએ. શરૂઆતનો તબક્કો થોડો ટીમ માટે અને અમારા માટે અઘરું હતું કે કેવી રીતે થશે, ટેકનિકલી ઘણા બધા કામો આવશે તો એ કામોનું સંચાલન કેવી રીતે થશે. પણ આનંદની વાત છે કે બધા જ ગામોમાં સારી રીતે સમિતિએ પહેલ કરી છે, સારું આયોજન કર્યું છે અને આયોજનથી અમલીકરણની પ્રોસેસમાં આખું જોડાયું છે. જ્યારે અમે ઈડીની શરૂઆત કરી તો મારા ક્લસ્ટરમાં 6 ગામો આવે છે. એની અંદર અમે શરૂઆતમાં જ્યારે બહેનોની સાથે જ્યારે બધી એ લોકોની સમિતિ બનાવવાની હતી તો અમુક ગામોમાં અમે પહેલા બહેનો સાથે રેપો બિલ્ડ કરવા માટે અમે ઘરે ઘરે જઈને વ્યક્તિગત બહેનોની મુલાકાત કરી. કારણ કે અમારી બહેનો સાથે એટલી બધી ઓળખાણ ના હોવાના કારણે એ લોકો સમિતિમાં જોડાતા ના હતા. એટલે અમે કન્ટિન્યુ 1-2 મહિનામાં અમે કન્ટિન્યુ એમની મુલાકાત કરતા હતા, એમની સાથે ચર્ચા કરતા હતા, બેઠક કરતા હતા, ફળિયા વાઇઝ મિટિંગો કરી છે તાકી ગામની બહેનો જે છે એ આપણી સાથે જોડાય અને એ લોકો આપણી સાથે જોડાઈને બધું કામ કરી શકે. Vikas Center for Development has spent 48 years in this saline land. They know that infrastructure can crumble, but a woman's confidence is everlasting. Today, in Jambusar, the women are no longer proxies. They are the leaders they were always meant to be. पहला अहिया कुंडी ते अहिया हमारे आखी नगरी में गंदू पानी आवतुं तुं ने चौमासा में गंदू पही उन्हाळा में गंदू मतलब के 12-4 दाड़ा गंदू पानी हमारे पीवानुं. तो तईथी अमे खहेरीने अहिया वालनी कुंडी लाव्या. हवे અહીંથી પાણી આ વાલ મચેરે તો અહીંથી પાણી આપે. બાવર હતા, આ બધા બાવર હતા એટલે બધું અમે આ બધું સાફ કરાવ્યું જાતે. બધા છોકરાઓને અમે ઉભા રહીને આ બધું સાફ કરાવ્યું. મતલબ કે જંગલ જેવું જ હતું બધું અને જઈ શકાય નહીં. અહીંયા ઘડી તમે જાઓ ને તો રસ્તો મતલબ કે સહેજ જ આમ સાંકડો હતો. આ રસ્તો હતો ને તે એકદમ સાંકડો હતો અને આ બધા બાવર હતા. એટલે પછી આ બધા બાવર પહેલાં અમે દૂર કર્યા અને ખોડાવ્યા છોકરાઓ. અને એટલે અમે આદિવાસી સમાજના રાઠોડ બહેનો છે અને અમારા ગામમાં ફળિયામાં કંઈ એટલા બધા આવક નથી, પૈસા નથી, એટલા કમાઈ શકતા નથી. એટલે અમને આશા નથી કે આટલા પૈસા આ અમારી હોય ધોબીઘાટ બનાવવાના પૈસા હોઈ શકે. એટલે પછી અમે આ વિકાસ સંસ્થાએ આપ્યા એટલે સારું. અને જે ગામની બહેનો અને એ લોકોની ભાગીદારીથી બધું બધી બહેનોએ નક્કી કર્યું
કે આ કામ એ બધાને કામ લાગે એટલે કામ કરવાનું જરૂર છે. થઈ જાય એટલા માટે હા બીજા દિવસે પાછા બોલાય કેમ કે જવાબદારી અમારે જ બધા હતી બહેનોની એટલે બહેનોને કમ્પ્લીટ ચોક્કસ કામ કરવાનું જ હતું એટલા માટે અમે બધાને મતલબ કે બહેનો મળી અને બધું જોયું કમ્પ્લીટ કે અહીંયા આગળ કેમ કામ કમ્પ્લીટ થયું જ કે નહીં, કારીગરે કર્યું જ કે નહીં કર્યું. પછી અમને એવું લાગ્યું કે ના હવે આ તો થોડોક બે સ્કૂલની કમી છે. પછી કારીગરને ફોન કર્યો અને પછી કારીગર આવીને કમ્પ્લીટ કરી ગયા પછી પેમેન્ટ આપ્યું અમે. કોને કામ આપવું છે, કેવું મટીરિયલ વાપરવું છે, કેવી રીતે કામ કરાવવું છે આપણે એ બધું અમે બહેનોએ નક્કી કર્યું. To a stranger, this looks like a simple task. But just 1 year ago, these women would not have dared to speak in public. What changed? Behind this gate lies an idea, a responsibility that transformed a silent village into a vocal democracy. બહેનોને જરૂર છે. હા બહેનોને જ જો એટલે બહેનો જ જવાબદારી લેશે. તો બીજું તો એક અમારા ગામમાં પાણીની સુવિધાનું બહુ અગવડ પડતી હતી. પાણી જ્યારે અમે હોજે ભરવા જતા હતા ત્યારે અમને બહુ તકલીફ પડતી હતી. આમ વડામવડી બી થઈ જાય, એકબીજાને મારામારી થઈ જાય ને પાણી અમારે ગમે મળતું નતું. પણ જ્યારે આ વિકાસવાળા ભાઈઓ બહેનો આવ્યા ત્યારે અમને શીખવાડ્યું કે તમે આવી રીતના એ કરો ને ગામના જે પાઇપલાઇનની એ છે ત્યાં એમ કે તમે વાલ મુકાવો, વાલ મુકાવીને ઘરે ઘરે નળ બેસાડો. એના પરથી અમે ઘરે ઘરે નળ બેસાડ્યા ને આજની તારીખે પાણી બી ધોળાતું નથી ને પહેલા તો અમે પાણીનું બહુ જ આમ ધોળાતું હતું ને બધી રીતે બચત બી નથી કરી શકતા. પણ હવે જ્યારે ઘરે ઘરે નળ બેસી ગયા ત્યારે પાણીનો નળનું બહુ સરસ અમારું થઈ ગયું ને પાણીની બી બચત થાય છે. ત્યાં વધતાનું કે અમને બધાને આનંદ બી એટલો થાય છે કે હવે અમારે બીજે કઈ ભરવા જવાનું નહીં પડતું. અમારા ગામમાં મુસ્લિમ સમાજની વસ્તી વધારે છે અને હિન્દુ સમાજની વસ્તી ઓછી છે. એમાં આદિવાસી વસ્તી જે રાઠોડ સમાજમાં છે એમને તકલીફ વધારે પડતી હતી અને મુસ્લિમ સમાજને પણ તકલીફ પડતી હતી. એટલે અમે લોકોએ ઓવારા પર શેડ લગાડવાનું નક્કી કર્યું. વિકાસમાંથી 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી પણ બંને જગ્યા પર શેડના એસ્ટિમેટ વધારે થઈ જતું હતું. એટલે એમ કરીને પણ સરપંચ દ્વારા પણ કહેવામાં આવ્યું અને સમિતિ દ્વારા પણ કહેવામાં આવ્યું કે કરવું તો એક વખતે સારું કરવું. એમ કરીને સરપંચે નક્કી કર્યું કે 59,000 રૂપિયા અમે પંચાયત તરફથી આપીશું. 59,000 રૂપિયા એમ કરીને 1,59,000નું અમે શેર મરાવ્યા. A communal shed that forced the panchayat to increase its budget. A water tap that saved 5,000 liters of waste a day. These aren't just small projects. They are a first step towards a new democracy. આમ જોઈએ તો આપણે મોટાભાગની જે સમિતિ બન્યા પછી પણ મિટિંગો પણ સરપંચને સાથે રાખીને કે ડેપ્યુટી સરપંચને સાથે રાખીને આપણે કરી છે. પણ પંચાયતના સભ્યોને પણ આપણે આમાં સામેલ કર્યા છે જેથી કરીને ગામની અંદર એવો માહોલ ઊભો થાય કે આ કામ પારદર્શક રીતે થઈ રહ્યું છે, આખા ગામને જોડીને થઈ રહ્યું છે અને જે ગરીબો માટે થઈ રહ્યું છે એવું બધાને લાગે. ખાલી એવું નથી કે છાના માના મિટિંગ કરવી, સાણા ખુશકે મિટિંગ કરવી, ઘણા લોકોને ન જોડવા. તો એવું કે સંસ્થા દ્વારા એમ કે ટાઈમ હોય કે 10 થી લઈને 5 વાગ્યાનો હોય તો પણ ત્યાંની સંસ્થાની ટીમ હતી તો અમે લોકોને કોલ આવે કે તમે લોકો બધી સમિતિ ભેગા થજો. પણ એમાં 5 રાઠોડ સમાજની છે ને બધા જ છે ને પોતપોતાના કામમાં હોય એટલે બેન એવું કે વાંધો નહીં તમારા સમય પણ અમે લોકો આવી શકીશું. તો પછી 7 વાગ્યાનો કે તો પણ બહેનો 8 વાગે અહીંયા આગળ ભેગા થઈને સંસ્થાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકો અમારા સમય પણ આવીને મીટિંગ કરતા હતા. કોઈ પણ કામગીરી નક્કી કરી છે તો એ કામગીરી થયા પછી એના શું ફાયદા થવાના છે એ પણ મિટિંગમાં અમે ચર્ચા કરતા હતા. કામગીરી થયા પછી એની જાળવણી કોણ કરશે એની પણ ચર્ચા કરવામાં આવતી હતી. તો આ રીતે કયું કામ કરવું છે એ નક્કી કર્યાથી કામ કેની પાસે કરાવવું છે, કેવી રીતે કરાવવું છે, એ કરશું એ સમયે શું દેખરેખ રાખશું, ત્યાં સુધીની પ્રોસેસમાં સમિતિની બહેનો જોડાઈ છે. ઇવન પંચાયતમાંથી એનઓસી લેવી છે, લોકફાળાની પ્રોસેસ છે તો કેવી રીતે લોકફાળો આપણે લાવશું, એ લોકફાળાનો વ્યવહાર કેવી રીતે કરશું, ક્યાં પૈસા કોણ રાખશે, આ બધી જ પ્રોસેસમાં બહેનો જોડાઈ છે આપણી સાથે. એટલે આ જે પ્રોસેસ થઈ એમાં ઘણા બધા બહેનો છે. એક ગામમાંથી હું એવું કઈ સમિતિમાંથી 5 થી 6 બહેનો એવા હશે કે જે એક લીડરશીપના ગુણો એમાંથી અમને જોવા મળ્યા કે એક લીડરશીપ
તૈયાર થઈ રહી છે આખી પ્રોસેસની નીચે. જ્યાં મીટિંગમાં જઈએ ત્યાં બહેનો જ દેખાય છે, પુરુષ ઓછા જ દેખાય છે. બહેનોની કામગીરી ચાલુ જ છે ને બધામાં હોશિયાર જ બહેનો છે. તો તમે છે ને આવું બોલો કે એ સમિતિ બન્યા બાદ અને પહેલા બહુ મોટું અંતર હતું. બહેનો એકબીજાને આવવા પણ રાજી નહોતા. એકબીજાને આપણે સામેથી બહુ કાલાવાલા કરવા પડે એમ કરી બોલે તોય ચાલે. પછી આવે તો તું આગળ બેસ એમ કરીને આગળ બેસવા પણ એ નતા. પણ પછી ને હમણાં જે એ લોકોમાં બહુ મોટો બદલાવ આવી ગયો કે કામથી લઈને બધામાં પોતે જ એટલા જવાબદાર થઈ ગયા છે કે કામ સારું થાય છે કે નહીં થાય એની પણ પોતે એ તકેદારી લે છે અને અમને પણ જાણ કરે છે. એટલો આત્મવિશ્વાસ બહેનોને પણ થાય. પહેલા આવું કે ભાઈઓ કરે, હવે અમને પણ એવું થાય કે ના અમે પણ કરી બતાવ્યું. મને એવું કઈ ખબર જ નથી કે અમે પંચાયતમાં કેવી રીતે વાત કરીએ ને જ્યારથી અમે વિકાસ સાથે જોડાયા ત્યારથી અમે મીટિંગમાં જઈને અમને એટલી ખબર પડી કે અમે મોટા વ્યક્તિ હોય એની સામે હોય અમે બોલી શકીએ. અમે એમ તો બધા ભેગા થતા હતા પણ આટલું બધું એ નહોતું. પણ હવે જે વિકાસની વાતો થાય છે કે ગામમાં આટલા કામ કરવાના છે એટલે મને સારું લાગે છે અને એ બહેનોને પણ સારું લાગે છે. 25 વર્ષથી મતલબ કે આ ઓવાળો તૂટેલો જ હતો. પહેલા 25 વર્ષ પહેલા બનાવેલો હતો આ ઓવાળો, પણ કોઈ આશા નથી કે કોઈ અમારા ઓવાળો હરખો કરાવી શકે. એટલે પછી વિકાસ સંસ્થા એવી છે જે અમારી આશા પૂરી કરી અને આ ઓવાળો બનાવ્યો. એટલે એમનો આભાર, ખૂબ ઘણો આભાર વિકાસ સંસ્થાનો. હું એવું કહીશ કે એક દીપ પ્રાગટ્ય કરવું હોય તો એના માટે દીવલ જોઈએ, એમની સાથે ઘી જોઈએ, દીવો જોઈએ, આ બધું જ જોઈએ સાથે. તો મને એવું લાગે છે બધું જ હતું, ખાલી જો સંસ્થાએ કામ કર્યું હતું એક માચીસ લગાવી અને દીપ પ્રગટાવ્યો છે, મને એવું લાગે છે, એવું કહી શકાય. આ ઈડીએની કામગીરીની અંદર 12 ગામની અંદર ટોટલ 21.5 લાખનું કામ થયું છે, જેમાંથી 12.25 લાખ રૂપિયા જેવા વિકાસ સંસ્થા દ્વારા આપવામાં આવ્યા છે અને બાકીના જે 9 લાખ રૂપિયા છે એ ગ્રામ પંચાયત અને ગામના લોકોનો લોકફાળો છે. આ બધા સાથે મળીને 21.5 લાખનું આપણે આ કામ કરવામાં આવ્યું છે. આ કામની અંદર જોઈએ તો એક ગામમાં 1-2 એક્ટિવિટીથી લઈને 4 એક્ટિવિટી સુધી આપણે પહોંચ્યા છીએ. જે લોકોના મનમાં એવું હતું કે લાખ રૂપિયા શું થાય, આ તો કોઈ કામ શક્ય નથી એમ. પણ શરૂઆત બહુ અઘરી લાગી હતી, પણ જ્યારે કામ થયા ગામમાં બતાવ્યા ત્યારે ખબર પડી કે લાખ રૂપિયામાં પણ 1 થી 4 કામ પણ થઈ શકે છે. તો બધાએ સાથે મળીને જો કર્યું તો આ બધું થયું અને શક્ય છે. Saroj, Lakshmi, Kanchan, Shakira, Varsha, Surekha and Urmila are no longer just names in a ledger. They are the new architects of Jambusar. They have proven that when you build through women, you do not just build for today, you build forever.